તમે જાણો છો કે કોઈ પણ ભાષા હોય ને એ ભાષા નવી ભાષા શીખવા માટે ઇવન આપણે ગુજરાતી ભાષા શીખી બરાબર જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતી ભાષા શીખ્યા હવે આપણે કોઈ પણ ભાષા શીખવી હોય તો એનું તો પહેલાં શું કરવું પડે એક તો આપણે એ ભાષાને સાંભળવી પડે ઓકે સાંભળવાથી તમને એ ભાષા સમજાશે હવે એ જ ભાષા તમારે બોલવી છે તો મતલબ તમારે બોલવું જોશે તો હવે પ્રશ્ન નહીં આવે સર બોલવા માટે કોઈ સામે તો હોવું જોઈએ ને હે સામે તો હોવું જોઈએ ને એ જ નથી અમારી પાસે એ જ નથી અમારી પાસે માહોલ નથી અમારી પાસે પેલું નથી બસ આવા બહાના આવું બંધ કરી દેજો એ બહાના દૂર કરવા માટે જ આજની આ પદ્ધતિ એટલે મિરર પદ્ધતિ મેં જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી હતી ત્યારે હું યુટ્યુબના વિડીયો જોતો હતો મેં કોઈક પાસેથી સાંભળ્યું હતું કે મિરર પદ્ધતિથી જે બેનિફિટ થાય છે એવો એક કઈ પદ્ધતિથી નથી થતો પછી તમે જેમ નથી માનતા ને હું ત્યારે હવે ભાઈ જાઓ ને વાયલા રાખે બટ જ્યારથી મેં મિરર પદ્ધતિ ચાલુ કરી અરીસાની સામે રહી અને મેં બોલવાનું ચાલુ કર્યું અને જે સાહેબ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ને એ ગજબ લેવલનું છે તો એ જ પદ્ધતિ આજના આ લેક્ચરમાં તમને એક્સપ્લેન કરવાનો છું એ પદ્ધતિ એટલે ખબર જ છે મિરર પદ્ધતિ એટલે અરીસો હોય એની સામે તમે ઊભા રહ્યો અને જે પદ્ધતિ હું આજે શીખડાવું છું એ પ્રમાણે એમાં તમે બોલતા રહ્યો રોજ જે આટલું બોલશો એટલે ઇમ્પ્રુવમેન્ટ તમારામાં દેખાશે દેખાશે ને દેખાશે આને કહેવાય મિરર પદ્ધતિથી ઇમ્પ્રુવમેન્ટ જો લઈ આવું હવે તમને નથી સાહેબ મિરર વગર એમના હું સામે એમના એકલો રૂમમાં બોલું તો ઇમ્પ્રુવમેન્ટ ન આવે 100% આવે બટ મિરરની સામે બોલો અને એમના બોલો એમાં હાથી ઘોડાનો ફેર હવે મિરર સામે બોલો ને એનો મતલબ એવો થાય કે તમારી સામે કોઈ વ્યક્તિ છે એવો આભાસ થશે આભાસ નહીં દેખાય જ તમને તો તમને કેવી પ્રેક્ટિસ થાય સામે કોઈ વ્યક્તિ છે એ પ્રમાણેની પ્રેક્ટિસ થાય ઓલું તમે એકલા છે વિધાઉટ મિરર તમારી સામે કોઈ નથી એટલે તમને એ પ્રમાણેની પ્રેક્ટિસ હોય હવે જ્યારે તમારે એકચ્યુઅલ લાઈફમાં બોલવાનું થશે ત્યારે તમારી સામે વ્યક્તિ હશે તમને એ પ્રમાણેની તો પ્રેક્ટિસ જ નથી મિરર પદ્ધતિ એક વસ્તુ એ સાબિત કરે છે કે તમારી પાસે કોઈ પાર્ટનર નથી ઘરે ઇટ્સ ઓકે તમારી પાસે કોઈ માહોલ નથી ઇટ્સ ઓકે તમે ખુદ તમારો માહોલ ક્રિએટ કરી શકો છો એક અરીસાથી બરોબર છે હા તમે એક જોરદાર ઇંગ્લિશ બોલતા થઈ શકો છો અરીસાની સામે ઊભા તો બસ એ જ પદ્ધતિની શરૂઆત કરીએ છીએ 30 દિવસ સુધી આ પદ્ધતિને ફોલો કરવાની કેટલા ઓનલી 30 ડેઝ અને જે ઇમ્પ્રુવમેન્ટ આવશે ને સાહેબ એ તમે મને કહેજો કે સાહેબ તમે જે કીધું તું એ 100% મળ્યું શું કરવાનું છે અંગ્રેજી બોલવા માટે આ મિરર પદ્ધતિમાં તો સિમ્પલ વેમાં પહેલા તો હા મારે તમને એ કહેવાનું કે મિરર પદ્ધતિ તો ઠીક છે પણ એની પહેલા તમારી પાસે શબ્દો તો હોવા જ જોઈએ એમાં મિરર પદ્ધતિ ના હોય શબ્દો માટે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ આપણી જે બીજી ચેનલ છે જેનું નામ તમને ખબર જ છે ભાઈ ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલ છે રેડી આ ચેનલ ઉપરથી આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ શરૂ કરેલી છે ગઈકાલે ફર્સ્ટ લેક્ચર હતો અને આજે બીજો લેક્ચર પણ લેવાઈ ગયો છે 6 વાગે લેક્ચર મુકાય છે કેટલા વાગે 6 વાગે આ ચેનલ ઉપરથી સાંજના 6 વાગે તો હજી સુધી તમે નથી લેક્ચર જોયો તો જોઈ લેજો કારણ કે આમાં તમને દરેક પ્રકારના એવા જે સેન્ટેન્સીસ માં જે યુઝફુલ થતા જે વોકેબ્યુલરી હોય છે ને એ ઇમ્પ્રુવમેન્ટ આમાં કરાવવામાં આવશે ઓકે હવે મિરર પદ્ધતિ તરફ આપણે આગળ વધીએ તો મારે તમને એક જ વસ્તુ કહેવાની છે કે જો તમે જ્યારે કોઈ પણની સામે ઇંગ્લિશમાં વાત કરતા હશો તો ત્યારે તમારે કઈ વસ્તુનો પહેલા તો ધ્યાન રાખવું પડે કે તમે એની સામે બોલતા છો તમે હું ક્યારેક માની લો સામે મળી ગયા અને આપણે બે વાત કરીએ છીએ હું ઇંગ્લિશ સમજતો ગુજરાતી સમજતો નથી ને તમે મારી સાથે ફરાણે પછી તો ઇંગ્લિશમાં જ બોલવાનું થયું હવે એ તમે મારી સાથે બોલશો તો તમારે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું પડે કે કઈ રીતના વાત કરીએ હવે તમે ભૂતકાળની વાત કરો છો કે સર ગઈકાલે હું મુંબઈ ગયો તો ત્યારે મેં તમને જોયા હતા મેં તમને બોલાવ્યા તમે સાંભળ્યા નહીં અને તમે ત્યાંથી વયા ગયા તો આ નોર્મલ એક વાક્ય રચના થઈ એક વાક્ય મતલબ નાનકડું એવું વાક્ય ન કે થોડુંક મોટું એવું સેન્ટેન્સ થયું હવે આ વસ્તુ મારે ઇંગ્લિશમાં બોલવી હોય તો આની પહેલા પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ હવે તમે ખબર જ છે કે આપણે 3 પ્રકારના ટેન્સીસ શીખ્યા છે હવે 3 ટેન્સ જો આમાંય કેવું કરવાનું ગઈકાલનો મારો લેક્ચર હતો ને એ જ લેક્ચર સાથે આ લેક્ચર એસોસિએટેડ છે બરોબર છે હવે ગઈકાલના લેક્ચરમાં મેં એવું કીધું હતું કે કોઈ એક ટોપિક કરી લેવાનો એ ટોપિક ઉપરથી તમને વાક્ય બનાવતા આવડવા જોઈએ બરોબર છે આવડવા જોઈએ ઓકે હવે સર આપણે 3 પ્રકારના કાળ છે એક છે સિમ્પલ પ્રેઝન્ટ બરોબર છે હવે ધ્યાન રાખજો આ પદ્ધતિ કઈ રીતે તમારે વાપરવાની છે પછી બીજું છે સિમ્પલ પાસ્ટ છે કે નહીં યાદ કરો સિમ્પલ પાસ્ટ અને ત્રીજું છે સિમ્પલ ફ્યુચર
હું તમને આ પદ્ધતિ સમજાવવા માટે આ 3 ટેન્સનો સહારો લઉં છું, બરોબર છે? આ 3 ટેન્સનો મારે તમારો મતલબ સહારો લેવો છે આ પદ્ધતિને એક્સપ્લેન કરવા માટે. શું કરવાનું? 3 ટેન્સની માહિતી તમને મેં આપેલી છે બહુ પહેલા, બરોબર છે? અને લેક્ચર નથી જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ આપણે 30 ડેઝની સિરીઝમાં તમને દેખાઈ જશે, તો ત્યાંથી પહેલા બધા લેક્ચર જોઈ લેવાના. હવે મને પહેલા આ ટોપિક કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ કે ક્યારે આ ટોપિકનો ઉપયોગ કરવાનો. તો જ્યારે મારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી છે અને મારે એને એવી વાતો કરવી છે કે હું રોજ શું કરું છું, તો એ વસ્તુ આમાં આવશે. ગઈકાલ મેં શું કર્યું એવી વાતો કરવી છે તો એ આમાં આવશે. આવતીકાલે હું શું કરવાનો છું તો એ આમાં આવશે. એના માટે સાહેબ તમને ખબર ન હોય તો કહી દો, તો કે આપણે માની લ્યો કે સ્પીક. હવે સ્પીક એટલે આ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, સ્પીક નો મતલબ શું થાય? ક્રિયાપદનું મૂળ બોલે છે. શું થાય? બોલે છે. હવે સાહેબ બીજું છે સ્પોક. આ સ્પોક છે આનું V2 છે, તો આનો મતલબ થાય બોલ્યો. શું થાય? બોલ્યો થાય. ઓકે, સ્પીક એટલે બોલે છે, સ્પોક એટલે બોલ્યો. દુનિયાના જેટલા પણ ક્રિયાપદ છે એ દરેક ક્રિયાપદનું જે V1 હોય, બરોબર છે, સાદા વર્તમાનકાળ પ્રમાણે V1 હોય તો એનું ગુજરાતી બોલે છે એ પ્રમાણ થાય. સાદા ભૂતકાળ પ્રમાણે V2 હોય તો એનું મતલબ એવો થાય એનું ગુજરાતી કે કોઈ કામ કર્યું. અને જ્યારે કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને, કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને એની આગળ તમે ખાલી will લગાડી દો ને એટલે આ બોલે છે, આ બોલ્યો, અને will speak એટલે આનો મતલબ થાય બોલશે. શું થાય? બોલશે. રન દોડે છે, રેન એટલે દોડ્યો, will run એટલે દોડશે. પેલા મિરર પદ્ધતિ પહેલા તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ દરેક ટોપિકના. હવે એ ટોપિક ક્લિયર થાય પછી મારે વાતચીત કેમ કરવી છે એ વસ્તુ હું તમને હવે સમજાવું છું. ધ્યાન રાખજો, એ વસ્તુ હવે હું તમને સમજાવું છું. સાહેબ ધ્યાન રાખજો. માની લ્યો કે મારે વાતચીત કરવી છે, મારે મિરરની પદ્ધતિ, મિરર સામે ઊભું રહેવાનું. વર્તમાનકાળ તમને ખબર છે, ભૂતકાળ ખબર છે, ભવિષ્યકાળ ખબર છે. ત્રણેય ટેન્સની વારાફરતી વાતો કરવાની અને સેન્ટેન્સીસ આપણી મેળે જ ક્રિએટ કરવાના. ભાઈ મારે કોકની હારે વાત કરવાની થાય તો મારે આવા વાક્યો બોલવા પડે, તો એવા વાક્યો તમારે મિરરની સામે બોલવાના. ગુજરાતીમાં કેમ બોલીએ? માની લો કે આપણે એમ કહીએ કે સર મેં તમને ગઈકાલે કોલ કર્યો હતો પરંતુ તમે રિસીવ ન કર્યો, મારે એક કામ છે, શું તમે મારી મદદ કરશો? જો હું સેન્ટેન્સ કેટલું બોલ્યો કે સર, ધ્યાન રાખજો હું એક વખત ગુજરાતી લખ દઉં પણ ડાયરેક્ટ ઇંગ્લિશ લખીશ. આ તો હું લખું છું, તમારે લખવા નથી. ઇન ફ્રન્ટ ઓફ મિરર તમારે બોલવાનું જ છે. સર જોજો સિમ્પલ રીતે, મેં તમને ગઈકાલે કોલ કર્યો. તો મેં, સર એટલે પેલા તો સર, મેં તમને ગઈકાલે કોલ કર્યો એટલે ભૂતકાળ યાદ કરો. કોલ કર્યો, કોલનું V2 કોલ્ડ, તો આઈ કોલ્ડ. શું છે? આઈ કોલ્ડ તમને એટલે યુ. આઈ કોલ્ડ યુ યસ્ટરડે. યસ્ટરડે થઈ ગયું. મેં તમને ગઈકાલે કોલ કર્યો. આ અરીસાની સામે સર યસ્ટરડે આઈ કોલ્ડ યુ. અરીસાની સામે ઊભો છું. સર યસ્ટરડે આઈ કોલ્ડ યુ. પછી શું વાત કરવાની છે? પરંતુ, બટ તમે કોલ રિસીવ ન કર્યો તો તમે કોલ ન રિસીવ કર્યો. બે એક જ થયું કા? તમે કોલ ન રિસીવ કર્યો. ગુજરાતી ખબર પડે તો તમારે કહેવાનું સર યુ ડીડ નોટ રિસીવ અ કોલ. સર યુ ડીડ નોટ રિસીવ અ કોલ. સિમ્પલ વસ્તુ છે. યુ ડીડ નોટ, પછી તો V1 જ આવશે જ્યારે કોઈ કામ ન કર્યું. સર મારે એક કામ છે, તો મારે એક કામ છે એવું વાક્ય હેવેસ થી બને. આઈ હેવ સમ વર્ક. મારે થોડુંક કામ છે, આઈ હેવ સમ વર્ક. તો તમે મારી મદદ કરશો. હવે ભવિષ્ય, શું તમે મારી મદદ કરશો? તો પ્રશ્નાર્થ વાક્ય રચના આપણને ખબર હોવી જોઈએ. શું તમે મારી મદદ કરશો? તો વિલ યુ હેલ્પ મી. વિલ યુ હેલ્પ મી. શું તમે મારી મદદ કરશો? તો જ્યારે પણ તમે સેન્ટેન્સ બોલો છો તો સિમ્પલ વેમાં તમારે કયા ટેન્સમાં બોલવાનું એ ખબર હોવી જોઈએ. રેડી? તો આટલું પહેલા ખબર પડે એટલે કોઈ પણ સેન્ટેન્સ તમે આરામથી બનાવી શકો છો. આટલી પહેલા ખબર પડી જાય એટલે વાંધો આવે નહીં. હવે
મારે તમને બીજી એક વસ્તુ કેવી છે કે એક ટોપિક ક્લિયર થાય પછી બીજો ટોપિક ક્લિયર થાય પછી ત્રીજો ટોપિક અને મિરરની સામે બોલવા માંડો. સર આ વસ્તુ ક્લિયર થાય ને પછી એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, પણ એની પહેલા આપણે 3000 થી વધારે જે શબ્દોની એક પીડીએફમાં બુક છે જેને ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક કહીએ છીએ, એની અત્યારે આમ તો 99 રૂપીઝ પ્રાઇસ છે, બટ એ ફક્ત ને ફક્ત 49 રૂપીઝમાં તમને મળવાની છે. 31 ઓગસ્ટ સુધી તમને આ બુક ફક્ત ને ફક્ત 99 પીડીએફમાં છે. અને આ પીડીએફ છે એની પ્રિન્ટ તમને દેવ સત્ય જેને પરચેસ કરેલ એની પાછળ હશે જ, તો એ લોકોએ પરચેસ કરવાની જરૂર નથી, બરોબર. આ QR કોડને સ્કેન કરી એમાં આ પેમેન્ટ કરીને એનો સ્ક્રીનશોટ અહીં મોકલી દેશો એટલે તમને મળી જશે. અને જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ મંગાવો છો તો એમાં આ આવી જાય છે. આ આપણે પર્સનલી વોકેબ્યુલરી સિરીઝ શરૂ કરી છે એટલા માટે આ એકમાં આપણે ઓફર આપીએ છીએ. ઓકે, ચલો હવે ધ્યાન રાખવાનું છે કે માની લ્યો કે પેલો ટોપિક શું બોલવાનો ખબર કે ગઈકાલે તમે સવારે ઉઠ્યા અને સાંજે સુવા ગયા ત્યાં સુધીની તમારે તમામ ક્રિયાઓ બોલવાની. આ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એવું ને એવું તમે ગઈકાલે માની લો કોઈના ઘરે ગયા હતા તો ત્યાં તમે શું કર્યું, ગઈકાલે તમે મોલમાં ગયા તો ત્યાં તમે શું કર્યું, મતલબ કંઈક ને કંઈક તો તમે ગઈકાલે કર્યું હોય ને, એના 2 દિવસ પહેલા કંઈક ને કંઈક તો કર્યું હોય ને, એને હવે તમારે મિરરની સામે એક્સપ્લેન કરવાનું. અને સિમ્પલ વેમાં કેટલું કરવાનું ખબર, જો તમે કર્યું હોય એટલે આઈ, ઓકે, એના પછી જે ક્રિયા કરી હોય ને એનું વીટું મૂકી દો. મતલબ માની લ્યો કે ગઈકાલે હું 7 વાગે ઉઠ્યો તો આઈ વોક અપ, સિમ્પલ, જો કાંઈ બીજું લગાડવાનું નહીં, આઈ પછી ઉઠ્યો એટલે આઈ વોક અપ એટ 7 AM યસ્ટરડે. પછી તો કે દેન આઈ મેં બ્રશ કર્યું, તો બ્રશ એટલે બ્રશ, પણ બ્રશ ડ થઈ જશે, કર્યું એટલે દેન આઈ બ્રશ્ડ માય ટીથ. સિમ્પલ છે, આઈ બ્રશ્ડ માય ટીથ. દેન હું બગીચામાં ગયો, દેન આઈ વેન્ટ, સિમ્પલ, આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન. બોલતા જાજો મારી સાથે સાથે, દેન આઈ વેન્ટ ટુ ધ. પછી હું 10 કિલોમીટર દોડ્યો તો આઈ રેન, દેન આઈ રેન 10 કિલોમીટર્સ, દેન આઈ રેન 10 કિલોમીટર. સિમ્પલ જ છે, સબ્જેક્ટની બાજુમાં V2. આ પદ્ધતિ જ તમારે યાદ રાખવાની છે તમે ગઈકાલે શું કર્યું એ વસ્તુને એક્સપ્લેન કરવા માટે. ઓકે, પછી તો કે ધેન પછી હું પાછો ઘરે આવ્યો તો આઈ આવ્યો એટલે કેમ, આઈ કેમ બેક એટ હોમ. મેઇન મહત્વનો મુદ્દો આટલો જ છે, જે ક્રિયા કરી અરીસાની સામે બોલું છું એવું એક્ઝામ્પલ તરીકે વિચારીને તમારે કાલથી બોલવા માંડવાનું. 30 દિવસ સુધી આ પદ્ધતિને ફોલો કરવાની. ઓકે, પછી તો કે પછી મેં ચા બનાવી તો આઈ મેડ પછી ટી. ઓકે, આઈ મેડ ટી. દેન મેં ચા પીધી, આઈ ડ્રેન્ક, V2 ડ્રેન્ક, આઈ ડ્રેન્ક. અહીં V1 નથી મૂકતો, V1 મૂકું કારણ મેં ક્રિયા કરી એવું મારે બતાવવું છે. ઓકે, દેન આઈ ડ્રેન્ક ટી. ઓકે, પછી તો કે હું પછી રેડી થઈ ગયો, તો રેડી થવા માટે ઘણા લોકો એમ કે આઈ રેડી, એટલે આ રેડી તો એ નાઉન છે, આઈ ગોટ રેડી થાય, આઈ ગોટ રેડી મતલબ કે હું પછી તૈયાર થયો. ઓકે, પછી હું ઓફિસે ગયો, દેન આઈ વેન્ટ ટુ ઓફિસ. પછી હું 7 વાગે ઓફિસે પહોંચ્યો તો પહોંચ્યો એટલે રીચડ, આઈ રીચડ એટ ઓફિસ એટ 7 o'clock. પછી મેં મારું કામ શરૂ કર્યું, આઈ સ્ટાર્ટેડ માય વર્ક. ઓકે, તો જે તમે કામ કર્યું પછી છેલ્લે તમે હું સુવા ગયો તો આઈ સ્લેપ્ટ એટ 7 o'clock. બધાયમાં સબ્જેક્ટની બાજુમાં V2 છે, તો જે ક્રિયા તમે ગઈકાલ કરી એમાં તમારે મંડો બોલવા. હરીશન સામે ઉભા રહે આટલું આવડે હે? શું કહું છું, હજી કહું છું કે જે ક્રિયા તમે કરી છે એ ક્રિયાને બોલવા માટે સબ્જેક્ટની બાજુમાં V2 બોલે જ જાઓ. આ તો મેં મારું ઉદાહરણ આપ્યું. હવે માની લો કે હું કોઈ થર્ડ પર્સનનું આપું છું, તે દીપકભાઈ છે, એ ગઈકાલે 7 વાગે ઉઠ્યા તો હી વોક અપ એટ 7 o'clock. પછી એને બ્રશ કર્યું, હી બ્રશ્ડ હીઝ ટીથ આવશે. ઓકે, પછી એને શું કહેવાય, તે ગયા, હી વેન્ટ ટુ ઓફિસ. પછી તે દોડ્યા, હી રેન 10 કિલોમીટર. હી કેમ બેક, હી મેડ ટી, હી ડ્રેન્ક ટી, હી ગોટ રેડી, હી વેન્ટ. ગમે એનું નામ લઈ લો,
મનીષા લે તો શી લઈ લ્યો, તેવો લેવો હોય ધેય લઈ લ્યો, ગમે એના વિશે મંડો બોલવાશે. કાંઈ નથી, શું અઘરું છે? સિમ્પલ વે છે. બસ તમને ખબર પડવી જોઈએ કે આવા સેન્ટેન્સીસ મારે બોલવા કેમ. બરોબર છે? 30 દિવસ 30 અલગ અલગ ટોપિક વિશે મંડો બોલવા અરીસાની સામે, એટલે કેટલી મિનિટ બોલો સાહેબ? તમને તમારી પાસે જેટલો ટાઈમ હોય ને એટલો ટાઈમ, પણ અરીસાની સામે ઊભા રહીને બોલજો તો બેનિફિટ થશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા સાહેબ, જો ખરેખર અંગ્રેજી બોલવું હોય ને મારી ઘણી બધી પદ્ધતિઓ, સિક્રેટ્સ પદ્ધતિઓ મેં આમાં આપેલી છે દેવસત્ય બુકમાં. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આમાં મેં આ દરેક પ્રકારની પદ્ધતિઓ આમાં એક્સપ્લેન કરેલી છે. 35 થી વધારે ટોપિક્સ આમાં ક્લિયર કરેલા છે. તમે આમાંથી ને કોઈ એક એક ટોપિકને લઈ એની પ્રેક્ટિસ કરી, એમાં અઢળક પ્રેક્ટિસ છે, અને પછી અરીસાની સામે ઊભા રહી જાઓ. બુક અને પ્રેક્ટિસ, બુક ને મિરર. હા, 349 રૂપિયા નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો રાહ શેની જોઈ રહ્યા છો? મારો ઓર્ડર, અને મંગાવી લો. 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. ઓકે, હવે આ વસ્તુ કરી. ઓકે, ગઈકાલે મેં શું કામ કર્યું એની વાત છે. માની લ્યો કે બીજો એક પોર્શન આપણે કેવો હોય કે આવતીકાલે તમે શું કરવાના છો, તો એના માટેનું એક સિમ્પલ પદ્ધતિ યાદ રાખવાનું કે હું શું કરવાનો છું, તો આઈ, પછી જે કરવાનો છું વિલ, પછી શું મૂકી દેવાનું V1, અને પછી આગળનું સેન્ટેન્સ પૂરું કરવાનું છે. આટલી પહેલા તમને ખબર હોય છે. રેડી? માની લ્યો કે સર હું આવતીકાલે દુબઈ જઈશ, તો હું કાલે દુબઈ જઈશ. આઈ વિલ ગો ટુ દુબઈ. પછી હું ગોલ્ડ ખરીદીશ. ધેન આઈ વિલ બાય ગોલ્ડ. પછી હું અમેરિકા જઈશ. ધેન આઈ વિલ ગો અમેરિકા. પછી હું ટ્રમ્પને મળીશ. આઈ વિલ મીટ મિસ્ટર ટ્રમ્પ. ઓકે, પછી હું પાછો મારા ઘરે આવીશ. આઈ વિલ કમ બેક. આમાં વિલ પ્લસ V1, વિલ પ્લસ V1, વિલની સાથે V1 એટલે આ વ્યક્તિ આ કામ કરશે. યાદ રે? સિમ્પલ પદ્ધતિ છે. બોલવા માંડો. તમારે જે કઈ કાલ કામ, સર ટુમોરો આઈ વિલ બાય અ કાર. તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ હોય તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રી મટીરિયલમાં લઈ લ્યો અને મંડો તમે કામ કરવા. કરવું પડશે. આઈ વિલ એક્સેપ્ટ ટુમોરો. સર હું કાલે સ્વીકાર લઈશ. ધે વિલ એક્સેપ્ટ ઇન ધ કોર્ટ. તેઓ કોર્ટમાં કાલે સ્વીકારી લેશે. તેઓ તમને કોલ કરશે. ધે વિલ કોલ યુ. તમે શા માટે મારા ઘરે આવશો? વાય વિલ યુ કમ એટ માય હોમ. ઓકે, શું તમારી પાસે કાર હશે? વિલ યુ હેવ અ કાર. શું તમે આફ્રિકામાં હશો? વિલ યુ બી ઇન આફ્રિકા. શું તમે દુબઈમાં હશો? વિલ યુ બી ઇન દુબઈ. જેટલા પણ સેન્ટેન્સીસ વધારે ને વધારે બોલો એટલું તમારા માટે ફાયદો છે. મિરરની સામે ઊભા રહી જાઓ અને આ પદ્ધતિને સમજી લ્યો. આઈ વિલ નોટ બાય અ કાર. મારી પાસે હું કાલે કાર નહીં ખરીદું બીકોઝ આઈ વિલ નોટ હેવ મની. મારી પાસે પૈસા નહીં હોય. આઈ વિલ નોટ ગો ટુ દુબઈ. હું દુબઈ નહીં જાઉં. આઈ વિલ નોટ do this. I will not do this. We will not do this. They will not do this. They will not sleep. તેઓ નહીં સૂવે. મને ખબર છે. I know this. સિમ્પલ છે. ઓકે, તો ભવિષ્ય, પછી શું કહેવાય પેલું ભૂતકાળ, એ બધી વસ્તુઓ થઈ જાય. પછી ત્રીજો ટોપિક પ્રમાણે આપણે આગળ વધીએ. તો ત્રીજા ટોપિકને આગળ વધીએ એની પહેલા મેં તમને કીધું ને સાહેબ, જે પદ્ધતિ હું સમજાવું છું ને એ મતલબ 5 થી 10%, પણ તમારે જો 100% ડિટેલમાં ગેરંટી સાથે શીખવું છે તો સાહેબ આ આપણો કોર્સ છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે. એમાંથી તમે આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ગોતી શકો છો અને પરચેસ કરી શકો છો. અને પછી તમે અમારી સાથે ડિટેલમાં બેઝિકથી અંગ્રેજી શીખી શકો છો. તો શેની રાહ જોઈ રહ્યા છો? તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પરફેક્ટલી અંગ્રેજી શીખી શકો છો. કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો. તમને અહીં નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, અને સાથે સાથે મિત્રો ત્રીજો ટોપિક મેં કીધો કે ત્રીજા ટોપિકમાં તમારે શું કરવાનું છે, તો એની હું તમને પહેલા જરાક માહિતી આપી દઉં. ત્રીજા ટોપિકમાં એવું જ કરવાનું સાહેબ. ત્રીજા ટોપિકમાં એવું કરવાનું, 3 ટોપિક ઉપર જઈએ તો જેટલું પણ આપણે જોયા, જેટલા પણ ટોપિક કે વર્તમાન જોયો, પછી ભૂતકાળ, વર્તમાન તો જો કે તમને મેં એની નથી કહ્યું, ભૂતકાળ ભવિષ્યકાળની પ્રેક્ટિસ કરાવી, ભવિષ્ય જોયો. હવે આ ત્રણેયને તમારે શું કરવાનું ખબર છે? આ ત્રણેયને સાથે લઈને તમારે સેન્ટેન્સ બનાવવાના. આઈ નો ધીસ, આઈ ડોન્ટ નો ધીસ. ઓકે, યસ્ટરડે આઈ wanted to meet you but I didn't have time, that's why I went to my school. ગઈકાલે મારે તમને મળવું હતું, મારી પાસે ટાઈમ નહોતો એટલે હું પાછો ઘરે વયો ગયો. રેડી? તો આ ત્રીજો પદ્ધતિ એ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે મિરરની સામે બોલો છો
તો 5-10 મિનિટ તમે આનું બોલો, 5-10 મિનિટ આનું બોલો, પણ 2-5 દિવસ પછી પાછું બધાયનું ભેગું કરીને વાતચીત કરો. કારણ કે તમે કોકની સાથે વાત કરશો કે એક કાળમાં તો વાત નથી કરવાના, અલગ અલગ સિચ્યુએશન ઉપર અલગ અલગ રીતે વાત કરશો જ તમે. તો આ પદ્ધતિને પણ યાદ રાખવાની છે. ઓકે સાહેબ, વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, નંબર આપ્યો છે, મેસેજ કરી દેજો. ટેલિગ્રામ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ પર, જ્યાંથી તમને ઘણું બધું બેનિફિટ રીતે શીખવા મળશે. ઓકે, અને સાથે સાથે કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કહેવાનો, અને મિરર પદ્ધતિ ઉપયોગમાં લેશો તો તમને ફાયદો થશે, અને 100% ફાયદો થશે. ઓકે, તો વિડીયોને લાઇક કરી દો, મજા આવી તો શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો ભાઈ, ટાટા.